નમસ્કાર મારા વાલા દર્શક મિત્રોને, આવ્યો છું તમારો દેશી ગુજ્જુ વિનુ ઠાકોર. થોડા ઘણા જોક્સો સાથે તમારું મનોરંજન કરાવવા. મારા વિડીયો કોઈ જોતું તો નથી પૂરા, પણ ઈચ્છા છે કે તમે મારા ભાઈ સમાન છો, મારા વડીલ સમાન છો, તો વિડીયો જરૂર જોશો અને મારો સાથ આપશો, સહકાર આપશો મને, એવી આશા સાથે વિડીયો બનાવું છું. અને લોકોનું મનોરંજન કરવા માટે જેવી સ્ટાઇલમાં આવડે એવી સ્ટાઇલમાં દેશી જોક્સો, ફની જોક્સો સંભળાવવાની કોશિશ કરું છું. તો તમને મનોરંજન મળી રહે અને મજા આવશે. વિડીયો પૂરો જોજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથ સહકાર આપજો. શરૂઆત કરવી છે થોડા જોક્સો સાથે. એક ગામડાના ભાઈ બીજા ગામ રહેવા જવાનું હતું, તો પોતાને સાથે એક બકરી લીધી અને બરોબર બસ આવી બસ સ્ટેન્ડ ઉપર અને બકરીને લઈને બસમાં ચડવા ગયા તો કંડક્ટર સાહેબે ના પાડી દીધી કે ભાઈ આ બકરીને લઈને જાશો નહીં, તમારે આવવું હોય તો બેસી જાઓ. ભાઈ તો નીચે ઉતરી ગયા અને એક બુરખો લઈ આવ્યા અને બકરીને આખો બુરખો પહેરાવી દીધો અને પછી પાછા ફરી બસમાં ચડવા ગયા અને કંડક્ટરે કીધું કે બેસી જાઓ. આ સાથે કોણ છે બુરખાવાળું? તો કે અમારા ડોશીમાં છે કંઠા, ઉંમર થઈ ગઈ છે તે હવે કેડમથી વળી ગયેલા છે. હોય કંડક્ટર કે કાંઈ વાંધો નહીં, બેસી જાઓ. થોડાક દૂર ચાલ્યા અને બકરીએ તો લેડિયું પાડી એટલે બાજુમાં એક છોકરો ઊભો હતો કે આ લે આ માજીની તો રુદ્રાક્ષની માળા તૂટી ગઈ લાગે છે. કાકો બિચારો સાવો થઈ ગયો. કો જ્યારે પણ લોકો નાળિયેર લેવા જાય ત્યારે બિચારો નાળિયેરને પકડીને કોણની નજીક લઈ જઈને એવું હલાવશે ને કારણ નાળિયેરમાંથી અવાજ આવવાનો હોય કે માલિક કોણેથી ભરપૂર ભરેલું છે, ચિંતા ના કરજો. એક ગુજરાતી ભાઈ બદામ વેચતા હતા લારીની અંદર. ત્યાં આગળ એક સરદારજી આવ્યા તો કે બદામ ખાવાથી શું ફાયદો થાય? ગુજરાતી ભાઈ કે બદામ ખાવાથી મગજ તેજ વધે, મગજનું તેજ વધે, બુદ્ધિ વધે, યાદશક્તિ વધે. તો સરદારજી કે કેવી રીતે? તો કે ગુજરાતી ભાઈ કે 1 કિલો ચાવલ હોય તો એમાં દાણા કેટલા હોય? સરદાર કે નથી ખબર યાર. ગુજરાતી ભાઈ કે લો આ એક બદામ ખો. એક બદામ ખવડાવીને પછી કે હવે જવાબ આપો કે 1 ડઝનમાં કેટલા કેળા હોય? સરદારજી કે 12 કેળા. ગુજરાતી ભાઈ કે વાહ, સરસ જવાબ. જુઓ છે ને, એક બદામ ખાધી તો કેટલું મગજ તેજ થઈ ગયું. સરદાર કે ચાલ તું ફટાફટ 2 કિલો બદામ આપી દે ને યાર, કમાલની ચીજ છે, મજા આવશે. છેતરી ગયા ને ગુજરાતી ભાઈ એટલે ગુજરાતી ભાઈ ગમે અહીંયા પાછા ના પડે. હમણાં વળી એક પત્ની એના પતિને કે સાંભળો છો, આ આઝાદી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ખબર હોય કોને? એનો પતિ કે જ્યારે તું પિયર જાય ને તારે. આમ કઈને ઉભો રહ્યો. આજે વળી મારા મિત્રને મેં ફોન કર્યો કે અલ્યા ભાઈ તારી મેરેજ એનિવર્સરી ક્યારે છે? તો મને કે ઊભો રે, વહાણ ધોવરો છું, લોટા ઉપર લખેલી તારીખ જોઈને કહી દઉં હો. બિચારો. હમણાં મને એક ભાઈ કે અલ્યા મારું બેટું કે પહેલા લગ્નની અંદર 7 ફેરા ફરતા અને હવે 4 જ ફેરા ફરે છે, આવું કેમ? મેં કીધું પહેલા હે ને 7 અક્ષર વાળા હસબન્ડ નું ચાલતું અને હવે 4 અક્ષર વાળી વાઈફ નું ચાલે છે. ચિંતા ના કરશો. હમણાં એક જ્યોતિષ બાબા નીકળ્યા. મેં તો ઊભા રાખીને મારો હાથ બતાવ્યો કે જુઓ ને જ્યોતિષ બાબા. મારો હાથ જોઈને મને કોને મારા ભવિષ્ય વિશે. જ્યોતિષ બાબા કે ઓહો, તારી કુંડળીની અંદર તો બહુ પૈસા છે. તો મેં ફટાક દઈને જવાબ આપ્યો
કે બાબા આ કુંડળીમાંથી બેંકમાં કેવી રીતે ટ્રાન્સફર કરવા એ જરા શીખવાડો ને યાર, બહુ દુઃખ છે. હમણાં વળી એક ભાઈએ એકદમ નવી કાર લીધી હો. પછી કારની પાછળ અને આગળ બોર્ડ માર્યું કે ડ્રાઇવિંગ શીખું છું, તમારું વાહન 10 ફૂટ દૂર રાખો. 15-20 દિવસ થયા અને ભાઈએ તો બોર્ડ બદલાવી નાખ્યું કે આઘા રહેજો, ગાડી હવે આવડી ગઈ છે. આવા ભાઈ બોલો. એક મિત્ર મારો એવો છે, બહુ કંજૂસ, એકદમ કંજૂસ. તે એક વાર અમે તો બજારમાં જતા હતા અને સામેથી એક ભિખારી આવ્યો અને મારા મિત્ર જોડે આવીને કે ભાઈ સાહેબ 1 રૂપિયો આપો ને, 3 દિવસથી ભૂખ્યો છું. તો આ કંજૂસ કે 10 રૂપિયા આપું, પણ પેલા ઈ કે 1 રૂપિયાનું ખાવાનું મળે છે ક્યાં? હું એ ભૂસ્યો જ છું. મારો ઓળશ્યો કંજૂસ. આ તો લોકોનો બહુ સારા નસીબ કહેવાય કે મોદી સાહેબે નોટબંધી કરી. જો નેટ બંધ કર્યું હોત ને તો કંઢાની જગ્યાએ કેટલાય જવનિયા હલીચી ગયા હતો. એ અટકાઈ આવીને ખાલી જગ્યા થઈ જો તો આ શું? મને એ નથી સમજાતું, સાલું આ કોને કીધું કે દર્દ માત્ર પ્રેમની અંદર જ હોય છે? ભાઈ મોબાઈલ ચાર્જિંગ મૂકીને ગયા હોય અને 2-3 કલાક પછી આવીને જોઈએ કે સ્વિચ ચાલુ કરવાનું તો ભૂલી જ ગયા છે, અને પછી જે દર્દ થાય ને એ તો વાત જ જવા દો. તો મિત્રો, મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. બધા મિત્રોને જય માતાજી.